વલસાડના અબ્રામામાં એક રાતમાં 5 ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો. આંતરરાજ્ય ગેંગના 2 રીઢા ગુનેગારો કબજે. ત્યારે વલસાડના અબ્રામા વિસ્તારમાં ગત 28મી ડિસેમ્બરની રાત્રે તસ્કરોએ આતંક મચાવી એક સાથે 5 મકાનોના તાળા તોડ્યા હતા. છોટુ પાર્ક અને ગોકુલધામ સોસાયટીમાં થયેલી આ ચકચારી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં વલસાડ સિટી પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આંતરરાજ્ય ગેંગના 2 રીઢા ગુનેગારોને ઝડપી પાડ્યા છે. ઘટનાની વિગતો મુજબ ચોરીના બનાવ બાદ પોલીસની અલગ અલગ ટીમોએ તપાસ હાથ ધરી હતી. પોલીસે વલસાડથી લઈને મુંબઈ અને બીડ સુધીના 250થી વધુ સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા અને ટાવર ડમ્પના 500 જેટલા મોબાઈલ નંબરોનું એનાલિસિસ કર્યું હતું. તપાસ દરમિયાન બાતમી મળી હતી કે આ ગેંગ ફરીવાર વલસાડમાં ચોરી કરવા આવી રહી છે, જેના આધારે પોલીસે વોચ ગોઠવી આરોપીઓને ચોરી કરેલી હોન્ડા બાઇક અને સોનાની 2 વીટી સાથે દબોચી લીધા હતા. પોલીસ પકડમાં આવેલા આરોપીઓમાં મહારાષ્ટ્રના બીડનો વતની આગામીર ખાન ઉર્ફે લંગડો અને સુરેન્દ્રનગરનો ફૈઝાન ઉર્ફે જાની સામેલ છે. આ બંને રીઢા ગુનેગારો છે, જેમાં આગામીર સામે મહારાષ્ટ્રમાં 19 ઘરફોડ ચોરીના અને ફૈઝાન સામે હત્યા સહિતના 6 ગુનાઓ નોંધાયેલા છે. આ ગેંગ ઇન્ડિકા કારમાં ખોટી નંબર પ્લેટ લગાવી દિવસ દરમિયાન બંધ મકાનોની રેકી કરતી અને રાત્રે ચોરીને અંજામ આપતી હતી. પોલીસની કડક પૂછપરછમાં આરોપીઓએ વલસાડ ઉપરાંત મહારાષ્ટ્રના ખામગાંવ તેમજ પાટણના રાધનપુર અને કંભોઈમાં પણ ચોરી કર્યાની કબૂલાત કરી છે. હાલ પોલીસે બંનેની ધરપકડ કરી છે, જ્યારે ગેંગનો મુખ્ય સાગરીત સિકંદર સૈયદ હજુ ફરાર હોવાથી તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. 2 ડિસેમ્બર મહિનાની 28 તારીખે રાત્રે છોટુ પાર્ક અબ્રામા ખાતે આવેલ વલસાડ સિટીની અંદર એક ઘરફોડનો બનાવ નોંધાયેલો હતો. જે ઘરમાંથી સોનાના ઘરેણા અને એક મોટરસાયકલ હોન્ડા સીબી સાઇન ચોરી થયેલાનું જણાયેલું હતું અને સાથે સાથે 3 મકાનોના તાળા તૂટ્યાનું પણ ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી. જે બાબતે પોલીસે તપાસ હાથ ધરી હતી. વલસાડ સિટી પોલીસ અને એલસીબીની સાથે વલસાડ પોલીસે અલગ અલગ જગ્યાએ ટોટલ 250 કેમેરા ચકાસ્યા હતા, જેમાં વડોદરાથી લઈને છેક મહારાષ્ટ્ર સુધી કેમેરા ચકાસવામાં આવેલ હતા. જે દરમિયાન બાતમી મળી હતી કે આની અંદર આંતરરાજ્ય ગેંગ સંડોવાયેલી છે. જે આંતરરાજ્ય ગેંગના માણસો 2 દિવસ ઉપર વલસાડ સિટીમાં ફરીથી આવો ગુનાને અંજામ આપવા આવવાના છે એવી ખાતરી થતાં વલસાડ પોલીસે એક્ટિવ થઈ આ ગેંગના માણસોને પકડી પાડેલા હતા. આ ગેંગના માણસોને પકડી પાડતા એની પાસે સોનાની 2 વીટી અને જે મોટરસાયકલ ચોરીમાં ગયું હતું એ હાલમાં કબજે લેવામાં આવેલું છે અને એની પૂછપરછ દરમિયાન એક અન્ય આરોપી પણ સંડોવાયેલો છે, જે પણ મહારાષ્ટ્રનો છે, જેથી પકડવાનો હાલમાં બાકી છે. આ લોકો પહેલા એક ગાડી લઈને મહારાષ્ટ્રથી ગુજરાતમાં આવતા હતા અને અલગ અલગ જગ્યાએ લોકેશન નક્કી કરતા હતા અને લોકેશન ટાર્ગેટ થઈ જાય પછી 2 કે 3 દિવસ પછી એ જે ગાડી લઈને આવેલા હતા એ જ ગાડીનો નંબર બદલીને ડુપ્લિકેટ નંબર લગાવીને આવતા હતા અને ચોરીને અંજામ આપતા હતા. અને આ જે આરોપીઓ છે એમાં જે પકડાયેલો આરોપી છે એ આગા અમીર કરીને છે, જેની પર ગુજરાત અને મહારાષ્ટ્રના કુલ 19 ગુના દાખલ થયેલા છે. બીજો જે આરોપી ફૈઝાન કરીને સુરેન્દ્રનગરનો છે એની પર 6 ગુના દાખલ થયેલા છે અને ત્રીજો જે વોન્ટેડ આરોપી છે એની પર મહારાષ્ટ્રમાં 24 ગુના દાખલ થયાનું હાલ સુધી તપાસમાં ખુલેલું છે. એ લોકો મકાને ટાર્ગેટ કરતા હતા અને રાત્રે જ્યારે ચોરી કરીને પહેલા ઊંધા હાઈવે પર જતા હતા, જેથી પોલીસ ગેરમાર્ગે દોરાન ફરી પાછા એ લોકો મહારાષ્ટ્ર ખાતે જતા રહેતા હતા. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.